નમસ્કાર. તો મિત્રો, તારીખ 8/1/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું સંપૂર્ણ માહિતી. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 92 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 740 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 925 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9250 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 92500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં ઉછાળ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે 1200 રૂપિયા વધ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનું આજે 1 ગ્રામનો ભાવ 7195 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 57560 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71950 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,19,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 500 રૂપિયાનો સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો આજે 24 કે સોનાના ગ્રામનો ભાવ 7,850 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 62,800 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 78,500 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું આજે 7,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 5,885 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 47,080 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 58,850 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,88,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારમાં એકંદરે સુસ્તાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ શેર બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને શેર બજારમાં એક પ્રકારે જોરદાર ભૂકંપ આવ્યો હોય તે પ્રકારનો જોરદાર કડાકો ગઈકાલે જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને અત્યારે ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડતો નજરે પડી રહ્યો છે અને હવે તે 86 રૂપિયાની સપાટી નજીક જઈ રહ્યો છે. જોકે હજી થોડો સમય લાગી શકે છે આ સપાટી પહોંચવા પર. ત્યારે સોનાની બજારમાં પણ અત્યારે એક પ્રકારે સુસ્તનો માહોલ જોવા મળી રહ્યો છે, તે પ્રકારની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે અને આજે પણ બજારમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો છેલ્લા 4 દિવસની અંદર જોવા જઈએ તો બજાર છે તે એકંદરે ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં એક દિવસ છે તે જોરદાર ઘટાડો થયો હતો, પરંતુ ત્યારબાદના જે સતત ઘટાડો થઈ રહ્યા છે તે સામાન્ય એવા ઘટાડા થઈ રહ્યા છે. ક્યારેક 500 રૂપિયા ઘટી રહ્યા છે તો ક્યારેક 600 રૂપિયા ઘટી રહ્યા છે. એટલે મોટો ઘટાડો પણ નથી થતો, મોટો વધારો પણ છેલ્લા 4-5 દિવસની અંદર જોવા મળ્યો નથી. તો એકંદરે સ્થિરતાનો માહોલ હોય તે પ્રકારનું વલણ અત્યારે જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી હવે એકાદ અઠવાડિયા બાદ બજારમાં ફરીથી મુવમેન્ટ શરૂ થશે અને વધઘટના ઉછાળા અમુક સમયે મોટો ઉછાળો આવે તો અમુક સમયે મોટો ઘટાડો પણ આવી શકે છે. આભાર.